બ્રહ્મદેવ તમે જાણો છો છતાં દેવરાજ ઇન્દ્રને મોઢે પૂછવા માંગો છો કે અત્યારે તપોવનમાં બોલવાનું કારણ? અરે દેવ ઇન્દ્ર તમારા મુખેથી સાંભળવા માંગુ છું કે આજે 12 દિવસ જે મારું ઇન્દ્રાસન ડોલે, 12 દિવસ જે મારું ઇન્દ્રાસન ડોલે, પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, તેમ છતાં મારા ઇન્દ્રાસનને ઊની આંચ ન આવતી. આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલે છે. અરે બ્રહ્મદેવ શું આ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન કરવાની લાલચાયો લાગે? અરે બ્રહ્મદેવ જો તમે આજ્ઞા આપો તો આ કાળા માથાના માનવીના ધરથી મસ્તક જુદા કરીને તમારા ચરણની અંદર છાપી દઉં. નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કશું નથી જાણતો. અરે બ્રહ્મદેવ આ વિશે તમે કશું નથી જાણતા તો પછી આ વિશે જાણે છે કોણ? મારતી મહાદેવ, મારતી મોટા મહાદેવ. અરે બ્રહ્મદેવ તો અત્યારે ને અત્યારે કૈલાસપતિ મહાદેવને તપોવનમાં હાજર કરો. અરે એવા બ્રહ્મ રે સમરે ને મહાદેવ આવજો, આવજો તપોવનમાં હાજરે ગંગાવાસી બ્રહ્મ રે બોલાવે આવજો. અરે દેવ બ્રહ્મા અહીં સુધી બોલવાનું કારણ તો કહો. કામ તો દેવ ઇન્દ્રને પડ્યા. અરે દેવ ઇન્દ્ર અહીં સુધી બોલવાનું કારણ તો કહો. અરે શંકર દેવ તમે તો સૃષ્ટિના સર્જનહાર છો, તમને બધી જાણ હોવા છતાં દેવરાજ ઇન્દ્રને માટે પૂછવા માંગો છો કે અત્યારે મને તપોવનમાં બોલાવવાનું કારણ? હા દેવ ઇન્દ્ર તો સાંભળી લ્યો શંકર દેવ. પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, પણ છતાં મારા ઇન્દ્રાસનને ઊની આંચ ન આવતી. આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલે છે. અરે શંકર દેવ હું તમને એ પૂછવા માંગુ છું કે આ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન લઈ લેવાની લાલચા એવું લાગે છે. જો તમે આજ્ઞા આપો તો આ કાળા માથાના માનવીના ધરથી મસ્તક જુદા કરીને તમારા ચરણમાં છાપી દઉં. અરે દેવ ઇન્દ્ર આપ શાંત થાઓ. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, શેર માટીની કોટે મારી તપસ્યા કરી રહ્યો છે. અરે બ્રહ્મદેવ લાડીનો પ્રેમીલો ભક્ત હોય તો ભક્તિ જાણે ઇન્દ્રાસનની લાલસા ન હોય. અરે દેવ ઇન્દ્ર એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, શેર માટીની કોટે મારી તપસ્યા કરી રહ્યો છે. ઓમ નમો નારાયણ શિવ શંકર બધાયા સાથે પાર્વતી લાયા ભોળા કૈલા જય કરે ભોળા શંકર સાથે જે બોલે હા દેવ
એજી એવા તણે દેવ જાઓ ત્રિલોકપુરીની મુજા ઈરે ઓ તણે દેવ જાઓ ત્રિલોકપુરીની મુજા એવા સપના એ અભિને મહાદેવ મળશે ઓ રે તમે જાઓ કૈલાસપુરીની મુજા ઈરે ઓ સતી જાઓ તમે કૈલાસપુરીની મુજા એવા સપના એ અભિને સ્વામીનાથ મળશે ઓ રે અજવલ જાઓ તમે દ્વારિકા મોજા ઈરે ઓ અજવલ જાઓ તમે દ્વારિકા ને મને એવો દ્વારિકા આનો નાથ ડુંગરા ભાંગે ઓ રે શેર ગીરના લાડુ લેજો અજમલ ઈરે ઓ સવા શેર ગીરના લાડુ લેજો અજમલ એવા પ્રભુને એ સારી પછતાના દો એવા પ્રભુને એ પીવડાવી પછી તમે બેજો રે થોડા થોડા કાય કળ જોગની ધીરે ઓ થોડા થોડા કાય કળ જોગનાઈ એવા પાટો રે એ મરવાથી પોતરા નહીં મળે ઓ રે અરે રાજાજી તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો નાથ કોણ કે રાઈ રણછોડ એ તમારી જરૂર દુખડા ભાંગશે સાથે સવાસેર ગીના ચાર લાડુ લેજો પ્રભુને જમાડી અને પછી તમે જમજો સાથે જળ જમણાની જાળી લેજો પ્રભુના ચરણ પખાડી પછી તમે ચરણામત લેજો હું કોણ કે કૈલાસપતિ શિવ શંકર
કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી. હલો એક 501 રૂપિયો પંકજભાઈ છગનભાઈ વેકરિયા તરફથી આવે છે. 501 રૂપિયો. પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ, રહી ગયા પૂજારી મહારાજ કયો મને એટલી બીક લાગતી. બોલો. પાછા જવા દે તો સારું. હું ભગવાનની ભક્તિ કરતો હતો, ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા. તને સંપલા આપ્યા ભગવાન. અરે સંપલા નહીં ભાઈ, સપના રૂપી દર્શન આપ્યા. એ ગુરુ આને કઈક ભગવાને આપ્યું. નથી દેતો, નથી દેતો. બોલો. ભગવાનની ભક્તિ કરતો હતો, ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા. સંપલાય અરે સંપલા નહીં ભાઈ, દર્શન. લેડીઝ નતા જેન્ટ્સ ના હતા અરે સંપલાની વાત નથી કરતો. તો રાતે હું તો હોય જો ને આવે ભર નિંદ્રામાં. રાતે હું તો એટલે ગુરખો આવે. અરે ગુરખો નહીં ભાઈ, ભર નિંદ્રામાં હું તો હોય જો ને રાતે આવે, અડધી રાતે. સોર આવે. સોર આવે એમ. સોર આવે એમ કે ને. અરે સોર નહીં, ગુરખો નહીં. આપણે સપનું આવે કે ભાઈ હું ફલાણી જગ્યાએ છું, વાં છું ને આ કરું છું તે. ઓહો ડીમ ફૂલ્યું કે નહીં. તમારે ભૂલ્યાની વાત ડીમ કરે. ફૂલ્યું ઓલું આપણે હુતા હોય તે નીંદરમાં એમ થાય કે આપણે અમેરિકા માટા મારતા હોય, સવાર ઉઠવું એટલે માકડ ભેગા હોય. હા ઈ ડીમ ફૂલ્યું કે એમ બોલ્યો કે ને. તમારે ડીમ ફૂલ્યું કે તમે સપનું કયો હા. સંપલું સંપલું કયું ન કરે. છે ખાડું હાલો. હા બોલો હવે હું હતું સપનામાં. સપનામાં ભગવાને સપનામાં દાંત કરતા હતા ભગવાન. સપનામાં મને ભોળાનાથે કીધું કે રાજા અજમલ તમે રાજા છો. તમે રાજા છો. તમને શું લાગે છે? તમે કીધું તો ખબર પડ્યો હાચું. તમે રાજા છો. તો તમને શું લાગે છે એમ કહું? મને એમ તો તમે ચોટીલાથી રાજકોટ સુધી ઈકો આપતા હશો. તમે કીધું રાજા તો મને ખબર પડી. ક્યાંના રાજા? પોકરણગઢના. અરે પોકરણગઢના. ઠેક જુનાગઢની બાજુમાં. હા હવે જુનાગઢની બાજુ. બરાબર. હા તો પછી શું થયું? ભગવાને કીધું કે તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ તમારા દુખડા દૂર કરશે. સવાસેર ઘીના 4 લાડુ લેતા જવાના. શું કીધું? પછી સવાસેર ઘીના 4 લાડુ પ્રભુને જમાડી પછી મારે જમવાના સાથે